નમસ્કાર મિત્રો, નવકાર પ્રોપર્ટીઝના નવા વિડીયોમાં હું ચિરાગ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરાના ગોત્રી વિસ્તારમાં 2 BHK ફૂલ્લી ફર્નિશ ફ્લેટ વેચાણ અર્થે લાવ્યા છીએ। તો ચલો તમને આ પ્રોપર્ટીનો ટૂર કરાવું। અહીંયા તમને મળી જવાનો છે ચિલ્ડ્રન પ્લે એરિયા અને કોમન પ્લોટ। અહીંયા સાઈડમાં તમને પાર્કિંગ મળી જશે તથા આગળની તરફ આવતા તમને લિફ્ટ જોવા મળશે અને સ્ટેર્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણને એન્ટ્રન્સ મળી જવાનું છે। ફ્લેટમાં એન્ટર થતાની સાથે જ ખૂબ મોટો લિવિંગ રૂમ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો પંખા લાઇટ બધું અવેલેબલ છે। ફૂલ્લી ફર્નિશ ફ્લેટ છે। આ છે તમારો લિવિંગ રૂમ એટલે કે હોલ। વોલ પેઇન્ટિંગ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતે વર્ક કરવામાં આવેલું છે। આગળ જતાની સાથે જ આપણને તમારો જે ફર્સ્ટ બેડરૂમ છે તે જોવા મળશે। બેડરૂમમાં પણ ઇન્ટિરિયર વર્ક ખૂબ જ સરસ કરવામાં આવેલું છે, તે તમે જોઈ શકો છો। આ સાથે જ પંખો છે, ડ્રોવર્સ છે, વોર્ડરોબ છે, આ બધું જ તમને જોવા મળી રહ્યું છે અને આ બધું જ અવેલેબલ છે ફર્નિચરની સાથે। ફૂલ્લી ફર્નિશ ફ્લેટ છે। તો આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। ત્યાંથી તમને એક અટેચ બાલ્કની પણ મળી જશે। આ બાલ્કનીથી તમે જોઈ શકો છો જે મેઇન રોડ છે તે પણ જોવા મળી રહ્યો છે। શિયાળો, ચોમાસો, ઉનાળો ત્રણે ત્રણ ઋતુમાં તમે અહીંયા ખૂબ જ મજા માણી શકો છો। તો આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। અહીંયાથી આપણે હવે આપણા સેકન્ડ બેડરૂમ તરફ જઈશું। અહીંયા તમને મળી જવાનો છે સેકન્ડ બેડરૂમ, જે પણ ખૂબ જ વેન્ટિલેશન અને પ્રોપર એરી રૂમ સાથે છે। આ જસ્ટ વોર્ડરોબ આ રૂમમાં જે છે એ એકલું અવેલેબલ નથી, બાકી બધું જ ફર્નિચર અવેલેબલ રહેવાનું છે। આ તમે જોઈ શકો છો કેબિનેટ્સ ફૂલ બનાવવામાં આવેલા છે, એટલે સામાન મૂકવામાં તમને કોઈ અગવડ પડવાની નથી। ખૂબ જ સરસ બાંધકામ કરવામાં આવેલું છે। અહીંયા તમને મળી જવાનું છે વોશ બેસિન એરિયા તથા એની સાથે જ તમને જોવા મળશે વેસ્ટર્ન ટોયલેટ। સેપરેટ ટોયલેટ આપવામાં આવેલું છે તથા સેપરેટ બાથરૂમ જે ખૂબ જ વિશાળ છે તે તમે જોઈ શકો છો। યુટિલિટી સ્પેસ પણ ઘણી બધી અવેલેબલ છે સામાન મૂકવા માટે। આ છે તમારો વોશરૂમ, બાથરૂમ અને આ સાથે જ અહીંયા કિચન જોવા મળશે તમને। મોડ્યુલર કિચન છે, ડ્રોવર્સ ને બધું કેબિનેટ્સ બધું પ્રોપર બનાવવામાં આવેલ છે અને વેલ મેન્ટેન પ્રોપર્ટી છે, તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરવામાં આવેલી છે પ્રોપર્ટી। આ છે કિચન અને કિચનની પાછળ જ તમને વોશ એરિયા મળી જવાનો છે। વોશ એરિયા પણ ખૂબ મોટો છે અને ત્યાં પણ પ્રોપર વેન્ટિલેશન મળી જાય છે અને સેફટી માટે લોકલની ગ્રીલ પણ મૂકવામાં આવેલી છે। જે અહીંયાથી સુભાનપુરા જૈન ઉપાશ્રય, ઇસ્કોન ટેમ્પલ, નંદાલય, હરિનગર આ બધું જ 1 થી 2 કિલોમીટરના અંતરે આવેલ છે।